એકતાનગરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગોરા બ્રિજ પર ગંભીર અકસ્માત 25 વર્ષીય યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। ગ્રામજનો એકતાનગર ટ્રાફિક પોલીસ સ્ટેશન પહોંચ્યા। સીસીટીવીના આધારે તપાસ અને ફરિયાદ નોંધવાની માંગ। ન્યાય નહીં મળે ત્યાં સુધી નહીં ખસીએ। ગ્રામજનોનું અડગ વલણ। સીસીટીવી બંધ હોવા મુદ્દે જવાબદારી પર સવાલ। પોલીસ અને ગ્રામજનો વચ્ચે શાબ્દિક ઘર્ષણ। जय आदिवासी अमे माथासરના રહીશો છે। અમારો એક યુવાન છે એ કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગોરા સર્કલ પુલ પર એમનું ઘટના સ્થળે મૃત્યુ પામ્યું છે। જ્યારે અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વની પ્રખ્યાત મૂર્તિ છે। ત્યાં એસઓયુ મંડળ દ્વારા અનેક સુવિધાઓ આપેલી છે, છતાં પણ અમારો જે યુવાન છે 25 વર્ષનો યુવાન અશ્વિનભાઈ સાંગલાભાઈ એ ઘટના સ્થળે મૃત્યુ પામેલો છે, છતાં પણ અમને સવારના અહીંયા આવેલા છે ત્યારે હકીકત શું છે એ અમને જાણવા મળતી નથી। અમારે એટલું જ કહેવું છે કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વ પ્રખ્યાત જગ્યા છે, પ્રવાસન ધામ છે, ત્યારે આટલો 25 વર્ષનો યુવાન ત્યાં ને ત્યાં મરી જતો હોય, મૃત્યુ પામતો હોય, છતાં અમે સવારના 5:30ની ઘટના બનેલી છે, 5:45 છે, છતાં પણ હજુ અમને શું થયું છે ઘટના સ્થળે અને શું ઘટના બની છે અમને હજુ જાણ કરવામાં આવેલી નથી। જ્યારે અમે સત્તાધીશોને અમે વહીવટીતંત્ર અહીંયા જાણ કરી ત્યારે અમને કહેવામાં આવે છે કે એ તો તપાસનો વિષય છે। મારે એવું કહેવું છે કોઈ વ્યક્તિ સામાન્ય બાબત હોય તો 10 મિનિટમાં મળી જાય છે, પરંતુ અમે સવારના 9 વાગ્યાથી અહીંયા ટ્રાફિક પોલીસ કંટ્રોલ કેવડિયા ખાતે સવારના બેઠા છે, આ બધી પરિવારજનો અહીંયા બેઠા છે, ત્યારે હજુ સુધી અમને ન્યાય મળ્યો નથી। અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે વહીવટી તંત્રને કદાચ બહારનો આતંકવાદી હશે તો અમારા વિસ્તારોમાં બોમ્બ ફોડીને અમારા સમાજને કે અહીંયા સ્થાનિક પ્રજાને પણ નષ્ટ કરી જશે તો પણ અમને ખબર પડશે નહીં, કારણ કે આટલો યુવાન ત્યાં મરી ગયો છે, છતાં પણ અમને હજુ